આપણી આજુબાજુ સામાન્ય જીવનમાં ઘણી બધી એવી વસ્તુ છે કે જેને આપણે ક્યારેય નોટિસ જ નથી કરતા, અને એમાંની એક વાત એવી કે જ્યારે પણ આપણે ઇન્ડિયન નંબરમાંથી કોઈને કોલ કરીએ છીએ તો આગળ +91 જ શા માટે લાગે છે? બીજો કોઈ નંબર કેમ નથી લાગતો? હેલો, વોઇસ ઓફ ડે ડિજિટલ પર હું છું હિતેશ્રી, અને આજના આ વિડીયોમાં હું આવા જ અમુક ક્વેશ્ચનના તમને આન્સર આપવાની છું, જેમ કે શા માટે આપણા દેશનો કોલિંગ કોડ છે એ +91 જ છે, બીજો કોઈ નંબર આપણને કેમ ના આપવામાં આવ્યો, અને આ દરેક દેશને કોલિંગ કોડ આપવાનું કામ કરે છે કોણ? હવે દરેક દેશને જે આ કોલિંગ કોડ્સ હોય છે એ ઇન્ટરનેશનલ નંબરિંગનો એક ભાગ હોય છે. જ્યારે પણ આપણે એક દેશમાંથી બીજા દેશમાં કોલ કરીએ છીએ ત્યારે આ કોડ આગળ લગાડવો ખૂબ જ જરૂરી હોય છે. કન્ટ્રી કોલિંગ કોડ હોય છે એ દેશ કયા ઝોનમાં આવે છે અને એ દેશના ઝોનમાં કયા કયા નંબર્સ આવે છે એના પરથી નક્કી કરવામાં આવે છે. જો તમને ઇન ડિટેલ સમજાવવું તો ભારત દેશ છે તે 9મા ઝોનમાં સામેલ કરવામાં આવ્યું છે, અને મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાના મોટા ભાગના દેશો એ આ જ ઝોનમાં છે. ભારતને તેમાં 1નો કોડ મળ્યો છે, એટલા માટે જ ભારત દેશને કોલિંગ કોડ +91 આપવામાં આવ્યું છે. એવી જ રીતે પાકિસ્તાન વિશે વાત કરીએ તો એ દેશનો કોલિંગ કોડ +92 છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનનો કન્ટ્રી કોલિંગ કોડ એ +93 અને શ્રીલંકાનો +94 છે. હવે લાસ્ટમાં આપણને બધાને એ પ્રશ્ન થાય કે પણ આ કન્ટ્રી કોલિંગ કોડ આપવાનું કામ કોણ કરે છે? તો ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન છે એ આખા વર્લ્ડ વાઇડમાં દરેક દેશને તેનો કન્ટ્રી કોલિંગ કોડ છે આપે છે. હવે આવી જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન લઈને હું તમારા સુધી આવતી રહીશ. ત્યાં સુધી તમે જોતા રહો વોઇસ ઓફ ધ ડિજિટલ.